ખરેખર આ શનાજીને અવસર કર્યો ને યુવાના છોકરાનો આખું ગોમ વાતો કરે છે આખું ગોમ કે શનાજીને અવસર કર્યો ને આખા ગોમમાં કે કોઈને નહીં કર્યો એવો અવસર કર્યો મને ઓળશો એટલી બધી આઈટમ રાખેલી ને કે થાળીમાં માથીએ નથી એટલી આઈટમ રાખી હતી પણ મારે તો મારા ભાઈનો કરશનનો અવસર કરવો છે પણ એના લાયક છો કેવું મળે ને તો એવો અવસર કરવો છે ને એવો અવસર કરવો છે ને જનાભાઈ નું કશું ના આવે પણ કા બાર પરોમાં કોઈને અવસર ના કર્યો ને એવો અવસર કરવો છે પણ એના લાયક કોક મળે તો કે કેટલી જગ્યાએ કહેવાય છે કે મારે કરશન માટે શોખ એના જોક હોય ને તો શોખ જોવો લ્યા આમાં એવું કોઈ અહમ ટેકો કરવાનો હા ને તો આ ટેકો એ કર્યો પણ એક વખત ખાલી એના જોક મળી જાય ને તો અવસર તો એવો કરવો છે ને કોઈને ના કર્યો એવો કરવો છે રાતી કરો ને લાઈવ પાર્ટી રાખવી છે અને વરઘોડો રાખવો છે ને ડીજે વરઘોડો રાખવો છે લાઈવ વરઘોડો રાખવો છે પણ મારે કરશન ખાલી એટલું એના જોક ચોક મળી જાય ને તો બસ મારે એટલું જ ટેન્શન છે એટલું ટેન્શન નીકળી જાય ને બસ પછી હું કરો ને એ રહ્યો બાપડો એનું કરે તા હું મારું કરું અને અત્યારે ગામમાં પાછા વસ્તી વાતો કરે કે ભાઈને કામ કરાય કરો છો સોય હપુસું જુઓ છો અલ્યા ભાઈ કેટલી જગ્યાએ જોયું છે કેટલી જગ્યાએ કહેવાય છે પણ મેળ આવે તો કઈ ન હવે એના કરમ શિખર શો ફૂટી જશે તે એના જોગ મેળ આવતો જ નહીં એક મોરી આવ્યું એના પછી તો કોઈને હજી મને પૂછ્યું નહીં કે તમારા ભાઈને શું હગું બગું થયું કે નહીં આટલું થઈ ગયું હોત ને તો શાંતિ આટલા પોયલા પાછા કરી દઉં અને અમાર ભાભી કઈ થાચો કે હું સાર લાવું તો ભલે લાવું પણ એકી વખત ઢગલો કરશો નહીં આ જોજો ઓગાટ કર્યો છે અમાર બેસવાનું ઠેકોણું નહીં અત્યારે સાર જ નહીં ખાઈ એકથી શું કરવું હું ઓવન કંટાળી ગયો છું ઓવનાથી તો આ જેટલો ઓગાટ કરીશ ના હોય તમે શું ઘણી વાર રહીને પડી દઉં પછી ના હોય તો આજ તો નવરાઈ દેવી છે ભેંસો આજ અઠવાડિયું થઈ ગયું પણ ભેંસો નવરાઈ નહીં હમુરદી અને મારા ભાભી શું કરે છે કહેતોય નહીં મને કે નવરાઈ દો તો હું નવરાઈ ના દઉં પણ હું કરું છું ઘેર ને ઘેર બેસી રહ્યું છું અને આ ચંપુભાઈ એક તો તમે છે જ્યાં એ ખબર નહીં કીધું કોક આવ્યો હોત તો પેલા હેતરમાં હું વાવેતર કરવું છે તે નક્કી ખબર છે ઓ ભાઈ કરશન આવો ભાઈ હું કરે છે તું તો ભાઈ અમે જે છે આ છે આપણે રળ્યું ખર્યું આ ખેતરમાં વાવવાનું અમે પેલા ટ્રેક્ટર વાળાને કહેવા જોતો તો પેલા શાળામાં પલો મારી દે કે પેલા વાઈ દે ઉપર નામ તો મારી ગયો છે ને હજુ પેલા ઈ તો મારી ગયો તું જોતો અત્યારમાં જઈને પોટલી સાર વાટીને આવ્યા પડીને તો પેલા શાળામાં કીધું કે પલો મારી જા કે હજુ આવું છું એ તો મારી જાય અને નાસ્તો બાસ્તો કર્યો કે નહીં પછી સવારે ઉઠ્યા બરોબર ઢોરોમાં જ પહેરી જાય છે કરીને નાસ્તો તો ભાભીને બનાવ્યો તો મરચું રોટલો તે નાસ્તો કરીને આવ્યો છે હા એરિયા વધારે વાર રાખવાની આપડે જો ખાવું ને તો કોક મજૂરી કરશું હા એ તો કમ્પ્લીટ છે ભાભી બનાવે છે ટાઈમ થાય એટલે કમ્પ્લીટ હેતરમાં પોણી વાળ્યો કમ્પ્લીટ ટિફિન લઈને આવી જાય બધું કમ્પ્લીટ જ ભાભી આલે છે મને ઓહો અને હું ગામમાં જતો આવું એક થોડું કોમ છે ગામમાં આ તો પેલા ભેગા થતા મારા ભાઈ બંધ એ કે ગામમાં આવ્યો કે તમારા ભાઈ કરશન માટે કે ના હોય તો થોડી વાત હતી તે ના હોય તો ભેગો થતા તો ભગવાન કહીને એટલો વળો પડી જાય ને તો આ પેલા શનાજી એ છોકરો પહેણાયો હું અક્ષર કર્યો એટલે આખા ગામમાં તમે જોવો તો 3 દાડા સુધી દીવાની વાતો જ કરી છે બધો 3 દાડા ને અત્યારે ગામમાં વલ્લભ બેહેલો ને તે પેલા ડોહા મારા ઓળખ્યા વાતો કરે ને કે શનાઈ અક્ષર કર્યો ને તે કે આ દાઢો નથી ને તો કેવી આઈટમ હતી કે મુઠા મેલા હફ લઈને કે ઉતરી જાય એવું કે ગુલાબ જાંબુ સુતાર ફેણી મારા ઓળખ્યા કી થાળીમાં માના એટલી આઈટમો બનાવી હતી હું જોતો ને સંભાભાઈ પણ મુયા બે દળન તો કઈ ના આવ્યો છું તો જો મારા ભાઈ કરશન નો જો વાળ પડ્યો ને તો શનાજીને તો કશું નહીં એનાથી જબરો અવસર કરવો છે મારે કહું એ તો જે છે નસીબમાં ખરું બીજું તો હું જો શોખ મેળ પડ્યો ને આ ચૈતર વૈશાખ મહિનામાં તો 100% તારો ઢોલ તો વગડાઈ જ દેવો છે એ તો મારા નસીબમાં હશે તો ગમે તે થશે 100% થશે એની ચિંતા કઈ અને આખા ખરો ને આખો બાર પરો જોવા ચાલી એવું તો તારું વરઘોડું કરવું છે મારું સપનું એવું છે આખી જિંદગી તું મજૂરી જ કરી શક બીજું શું કર્યું કે એ તો મને કાયમ થી ખબર છે મારો ભાઈ અને મારો ભાભી બે ત્રણ મને છોકરાના પટમ રાખી છે તો મને ખબર છે
પેલાનો ઘેર વિવાસી હા તે હું અત્યારે બજાર જતો આવું હા. તે તારો લુગડો લેતો આવું 2 જોડે હા ચાલશી આમ તો એક ના 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 2 જોડ લે ભાઈ હું તો અલ્યા મને એ બધા કે ભાઈ ને મજૂરી જ કરે કરો છો અલ્યા મારા છેટલો નું સાંભળવાનું પણ ભાઈ આપડે બેને રાગ આવે છે એટલે બીજા બળતા બોલતા હોય વાત તારી. એટલે હું તો કઉ છું પોત પછી બચ્યું ને તો બચાવવા પડે મને આપણે. ખબર છે તું વધારાનો ખર્ચો કરાવી એવો નહીં પણ આ તો લોકોનો મેણો મારા સાંભળવા ના પડે બધા વાતો એ જ તો કરી વસ્તી તો જો હારું કરશે તોય બોલો અવળું બોલશે અને ખોટું કરશે ને તોય અવળું બોલવાની છે એના કરતી હું તો કઉ છું ભાઈ એક જોડ લેતા હો એક જોડ પડી છે મારે હાર કશો હતો ને અને એ તું તો- ના આવે ને હા તો હમણાં પાવર આવે ને એટલે પેલો 3 પાળિયો ઘાસનો છે ને એ તો એનો પૈયા પૈ દે ને હું બજાર જતો આવું એ તો પડી દઉં છું ભાઈ હો? હા, તમે જોડો એ હારું હા હા આ જોજો મારા ભાઈ છે કે ભગવાન છે જેટલું વિચારું છું મારા દખ જોને એ તો મારા માટે જીવ આલી દી એટલું તો કોમ કરું છું ના પણ ગમે તે કરું પણ ઈવાનું કદી પદ નેચું ના પડવા દઉં હો. હું ઈવાનો ભાઈ છું હો. મારે પાછું જે વગર ચાલે નહીં જીગરી ભાઈબંધ છે અને ભાઈબંધ ના છોકરા ના વિવેક જવું તો પડે કે એટલે કરશન ને શું કરી ગોપા કાકા આવો કોઈ ના આપી દો પેશો નવરાઈ સાર પૂળો કરતો હતો અલે જિંદગી સુધી ઉચાર દો બેસો નવરાવશો તો આ બેસો નવરાવો ને એના કરતી તને નવરાવે એવી લાય ચમ એટલે ગોપા કાકા અલે બાયરી નું કેવું બાયરી લાવો આમાં આટલી ઉંમર થઈ બાયરી લાવો એ તો અમે હગો આવું છું પણ તેનું મેળ નહીં આવતું હગો આવું છું ઓહો. હું તો બારતો જ નહીં એક હગું આયેલું બારી તું તને બારી જ નહીં એ તો અમે હગું તો આવી તું પણ એ તો નતું મેળ આવે એવું. અને આ બધું હું તો કેમ તો પરિમેલ અને મારા હંગાતે મોજરો ને હા. લગન માં જવું હેડ મારા હંગાતી ના ગોપાલ કાકા મારા મેળ આવે એવો નહીં અલે મારે છે ને માર ભાઈ ને માર ભાભી બે જણા બહાર જશે બજારમાં જશે ઓર બધો સામાન લાવવાનું છે અટાઈનું લાવવાનું છે ને લુગડો લેવા જશે એટલે ઘેર કોઈ નહીં અત્યારે એટલે તું તારા ભાઈ નું ભાભી નું વિચારી ઈવાનું નહીં પણ અમારે ઘેર તો રહેવું પડે કે તને અલે કદી તારા ભાઈ ભાભી તારું વિચાર્યું સમ નહીં આ જિંદગી વિચાર્યું. સુધી સોળ પાછું કરાવ્યું છે બધું વિચાર્યું છે સમ કાયમ અલે ઘેર. વિચાર્યું હતું તો અત્યારે રહ્યું ને હા. અત્યારે તારા બાયરી આવી ગઈ હોત પણ એવું નહીં ગોપાલ કાકા તમે જોવો તો મારા ભાભી જેટલું રાખ્યું જાણે હું ઈવાનો છોકરો હોય ને એટલો મને દરજ્જો આલ્યો છે ઈવોને. અલે એ તો કોમ કરે ને એક બધી રાખજો 2 ટાઈમ રોધ્યાલું લુગડો ધોયાલું એ- તમે જોવો તો એ તારા ભાભી રે જિંદગી તને રોટલા નહીં ખવડાવવાનો બધું ખવડાવ્યું છે આજ સુધી ખવડાયા છે તો આ સુધી ખવડાયા હે ને ઈવોને ઘર જ મતલબ છે ને તારજો ખવડાવશી પછી કોઈ જિંદગી પર તમને નહીં ખવડાવવાનો આ કોમ કરો હો ને તમે તારજો ખવડાવશી પછી તમારા ટોગા પટી જાય ને એટલે કોઈ તમે રોટલો નહીં ખવડાવો કરશે ને હું તો કેવું તો હાલ એ બધું જવા દે પણ તું મારા હંગાત હેડ ને તે તારા લાયક હોય ને તો હું બતાવું હેડ મારા હંગાત વિવો બતાવે ગોપાલ કાકા ઘેર કોઈ નહીં હારું અલે હજી શબ્દો ઘરનું વિચારે તું ઘેર જ બેસવાનું તમે જો તો ને આજે પોણી વળવાનું છે જો તારા ભાભી ને નહીં વિચારે એના કરતી અત્યારે રહ્યું ને હા. મારા હંગાત હેડ તે તારું બધું મેળ પડી જાય તારે એ વાત સાચી કરી હો ગોપાલ કાકા લે. અત્યારે તો જો ફરે ને એ ચર અને તારે એવું હોય. છો રૂપિયો છો ખર્ચવો ખાલી પૈસા તો મારા- નહીં પાછો લીધા હો મી એ તો બધો ખર્ચો તો હું અરે કરું જો પણ આવતું રહેવું પડશે હો વહેલા મારા ભાઈ ને આવી ત્યાં સુધી ના મોરી આવી જવું પડશે તું હેડ ને ભાઈ ભાઈ કર્યા વગર લે ભાઈ ને આટલું વિચાર્યું હોત ને તો આટલું ફોન ના પડતા હોત તમે ના ગોપાલ કાકા એવું નહીં યાર બધું પણ આ તો કીધું ટાઈમ આવતા રહીએ ને તો હજુ પોણી વળવાનું છે અલ્યા મારે. તું બૈરો જેવો કોમકાજ કરીશ ને આખો દારો એ ગોપાલ કાકા એવું ના હોય એ તો કોમ તો કરવું પડે કામ ખવડાવતા હોય મજા આવી ને મજા તો આવે પણ ગોપાલ કાકા તમે છે ને હેડાડીને લઈ જાય ને હેડાડીને લાયા સાધન ના અલ્યા. કરવું પડે હા રે ને પગ મજબૂત છે ને તારજો હેડીને જ ફરવાનું જો પણ હેડીને આખો દાડો અમે ઘેર તો હેડીને કોમ કરીએ છીએ હા શોખ બહાર છીએ એટલે સાધનમાં બેહવું પડે કે ના બેહવું પડે હા તું તો શું મજબૂત નહીં આટલા બેસ છે આ સોયલો ગોપાલ કાકા હા મેં પેલી વાત કરી રસ્તા તમને ખબર છે ખબર ઓય ઓય ઈ નહીં બેહવું હું પછી હેડવું છે ઘેર મારે પેલો ભાઈ ને ભાભી વાત જોઈ રહ્યો છે મેં તને પેલી બતાવી કન્યા કેવી લાગી પીળા લુગડાવાળી હતી ગમે ને ગમે તો છે ગોપાલ કાકા મજા આવે એવું છે જો એનો મેળ પડી જાય ને તો જિંદગીનો બેડો પાર થઈ જાય એવું કોમ છે અલે આ તો તારા ભાઈ ને ભાભી નહીં આ તો ગોપાલ કાકો ઉતારા મેર પારે વગર ના રે કરશન હા. એ પીરા લુગરાવાળી સોરી રે કમ્પ્લેટ હતી ને કમ્પ્લીટ એ મારા ભાઈ કાકા હા. આયરો મેળ પડી જાય ને તો જિંદગીનો બેડો પાર થઈ જાય એ સોરી રહી ને હા. એ મારા ભાઈબંધ ની સોરી છે હા? ઓહો અને વાત મેં કરો છો રે ને મારા ભાઈબંધ ને વાતય કરી દીધી વાતે કરી દીધી કમ્પ્લેટ વાતય કરી તો દીધી હું તારી કહું છું હા. આવે ને તો ઘેર જઈને અને મારા ભાઈને કઈ અને કાલ જ લઈને ઉપડી જઈએ પણ મને રે ને હા મને એમ નહીં લાગતું કે તારો ભાઈ મોન શમ
કારણ કે તારા ભાઈને રે ને કોમની જ પડી છે. નહીં એવું કોઈ મારા ભાઈને ખાલી હાલ જઈને કહું ને હું તો હાલ તૈયાર થઈ જાય. અલા નહીં થાય મને ખબર ને એટલે તને બાયરી લઈ આલે ને હા તો આ બધું રે ને એને બધો ભાગ આલવો પડે. જમીન મોહન બધી રીતે ભાગ આલવો પડે સમજો તું. એ તો અમે ભાઈ સુધી ભાગ તો આલવો જ પડશે કે શું જયું હા એટલે એટલે તો અમે શું નહીં કશું ઓમ તો તમારા ભાઈનો વિચારવું કે છે કે આ બધું રે ને તું ઓઢો રે ને હા તો એવાને બધું બધાય પડતા ફાવે. આ જમીન ને બધું રે ને ટોટલી આખી રે ને મિલકત બધી એવાના હાથમાં આવી જાય. એટલે તારા ભાઈ ભાભી રે ને હાલ તને મેઠું મેઠું બોલી અને તને ભાઈ ભરમાઈ રહ્યો. નહીં ગોપાલ કાકા એવું અને એ હગુ રે ને આ તો હા. એ તો આપણા હાથમાં જ છે. આપણે કીએ ને એટલું થાય એવું તો છે. હું તો કઉ છું ગોપાલ કાકા ના હોય ને તો તમે હોજા આવો આમ બધું નક્કી કરી જ દી. કરશન હા. હું તારા ભાઈ પાસે આવું તો ખરો પણ તારો ભાઈ રે ને એ મોના નહીં. ચમ એ નહીં કરે મને ખબર ને એને કોમ નું બોમ્બ બધું મેઠું લાગી ગયું છે. ચમ ગોપાલ કાકા એમને એટલે તમે આવું બોલો છો. કોમ તો હું કરું જ છું કોમ અને મારા ભાઈ રે મારા માટે બધું કરશું યાર. અલે કશું એ કરે એમ નહીં. પેલા ગામમાં એ આગેવાન આયા હતા હગુ લઈને એ તારા ભાઈને હગાની વાત આગળ હેડવા દીધી હતી. એ તો વાત આગળ હેડે એવી નથી માલી હતી. હું માલી હતી તું તો જોવા જતો ના હું જોવા નતો જો પણ મારા ભાઈ મારા ભાભીને કહેતો કે તો માલું જોવે છે. તો પટ્ટી તાણે ઈવન આગળ હા વાત રહી ને હેડારવી જ નહીં. જો તું ખરો ને કરશન તારા ભાઈ ને ભાભી રે ને એ બેહોને હોમું ખાલી એક દારો બોલી જો ખાલી. ગોપાલ કાકા એ કદી નહીં થાય મારા ભાઈ ભાભી હું કદી નહીં બોલું. એ શેમ નહીં થાય. જો મારો ભાઈ રે ને એ રોમ છે અને હું છું ને લક્ષ્મણ છું અને મારા ભાભી રે ને એરા સીતા જેવા છું હવે કદી મને ઊંચા અવાજે બોલતો નહીં હવે. અરે મોતાને રહ્યો ને તો મારું કેવું ખબર એક દારો ખાલી તું પરીક્ષા કર તું કોમ બોમ કરે ને એક દારો એ તારા ભાઈ ભાભી છો તને ખબર પડી જશે. હા પરીક્ષા કરું પણ હોમું ના બોલું હો તમને હા કહી તે દઉં. હું નહીં બોલવું કોમ ધંધો રે ને હાલ પરી મેં એ તો આપોઆપ ખબર પડી જાય. અને ના હોય તો અરે હું ને જલ્દી મોડું થઈ ગયું છે તો પરીક્ષા તો હું કર્યો કાલે પણ આજે છે ને ના હોય તો ઘેર જવું પડશે આ પેલી વાત તો હું કરું. હા તમે એનું કરો બીજું બધું પડી મેલો હા. પેલા પરીક્ષા તો હું મારા ભાઈ ની ભાભી ની કરું છું હા. પણ તમે રે ને એ પેલું કરો આપડે તમારા ભાઈ બંધ ને કહી દો પેલા પીળા હલ્લા વાળી હતી ને હા હું એ તો કેવું છું કે હું એનું હમણાં ગોઠવી દો કે એ રૂગો થયો છીએ આપણે. મારા ઓળખે 3 પાળીઓ પાવાનો કીધો તી મેં પોણી તો હું નતું તું આ જો છો ઘેર કહીને આવ્યો તો કે પોણી પાળિયા વાળી આવજે ને. ઓહો આ તો ઊંઘે લાગે છે. કરશાન ઓ કરશાન મોતો તો નહીં પડ્યો ના ચોય મોદો નહીં પડ્યો તો પેલું પોણી હું જાય છે ને તમારે આવું લેવા દેવાય એમાં ઓહો તારા માટે જબ્બો લાયો. એટલે આવું આ જબ્બો છે તારું આ છે? જબ્બો નહીં મારા માટે તો કફન છે એટલે છે આવું બોલે છે કફન છે તાણે હું છે 2200 રૂપિયા આલ્યા છે આમ જો બે ધોળ લાવ્યો તું. હા પૈસા બધ ગણાવાના બીજું કોઈ કરી આલ્યું અમે તારે બીજું શું કરવાનું છે તાણે મને અમે બધી ખબર પડી જશે તમે હું કરો છો ને હું નહીં એ અમે એટલે હું ખબર પડી જઈ છે તાણે કોઈ વિચાર્યું મારા ઓલે કોઈ વિચાર્યું તમે એટલે તારા હું વિચારવાનું છે આ ચાલીએ પહોંચો ને અમે બીજો ચાલી જાય એટલે જિંદગી પૂરી અમે એટલે હું નહીં વિચારતો લે મોરી નતો લાયો હું વિચાર્યું તું ના પાડતો તો એટલે પેલું હગું હતું હા. આવી તું એને શોકન માલી હતી તમે કહેતા હતા કે માલી છે શોકન માલી એ હતી તો તો માલી પેલા કહેતા હતા કે માલી હતી એ તો ખાલી એમનેમ તમારા બધું લઈ લેવું છે અમે બીજું કશું નહીં એટલે હું સાચું લઈ લે? અને પેલી કાળી કૂતરી ગરબો એ બેને બધું બતાવી પડવું તમારામાં બીજું કશું નહીં એટલે કરું. એ તારી ભાભી થાય ભાભી ભાભી નહીં અમે તો કાળી કૂતરી જ કહેવાનો છું અને નહીં આલો તો કોઈ નહીં ખાવાનું એ તો હું તો બીજા જઈને ખાયો ખબર છે તમે અમે બધું મારું બથાઈ પડવા બેઠા છો અમે એટલે તારા હું થતે બસે પડે હું તાણે આ બધું સચ કે ભાઈને બધું આલવું પડે છે જો કે કી પૈણી જાવ તો ભાઈ કી એનું કરીને જુદું રહો જો કે આ બોલો કને કોણ ભર્યા તને કોઈને કોણ નહીં ભરે આમ મને મારો ઓળખો કદી હમું ના બોલતો મોઢામાંની મોસ ના ઉડે અને આ કે ભાઈના કે છે બધું લઈ લેવું છે આ બીજું કશું નહીં બધું બથાઈ પડવું છે અમે બીજું એટલે કોઈ નહીં કરજા, આમ નજર મિલાઈને વાત કરો અમે આજ સુધી કદી હમું બોલતા નહીં અને ચમ આટલું બધું આ જોર કાઢો છો એટલે આ સુધી નહીં બોલ્યા ઈમો ને કા પડી ના રોત બોલ્યા હોત તો તમે વેલાય મારો પગલો લીધો હોત ના પાછળ એટલે હું તારા મનથી કે તારા પાછળ કોઈ મજૂરી નહીં કરતો હું હું કરી પણ બતાવો કે ખબર પડે એટલે કશું નહીં. આખા ગામમાં કેવરાયું તો આખા ગામમાં બીજું- ખબર છે લોકોને બીજું કશું નહીં પેલી કાળી કૂતરી તમે બે જણા કોમ બતાવો કે કરશન સાહેબ પેલી ભેંસની નવરાઈ દે ભેંસના પોયલા પાસા કરી દે ખેતરમાં સાલ લીએ અને બધું બતાવી કોમ જ કરાવી છે જોડે ભાગ્યો હોય એમ આખો દાડો કોમ જ કરાય કરવું છે બીજું કશું એટલે મારી વાત સાંભળ આટલું બધું છે માત બોલો તો કદી જિંદગીમાં આટલું નતા બોલ્યા
એમ. અને આ ભાભીને તો તમે સીતા માનતા હતા, એ, મને રોમ માનતા હતા. એમાં સીતાવતીના ઘરની મારો તો કાળી કૂતરી છે એ તો સોની મોની. હા જો કે તમે મેઠું મેઠું કાવ 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 બોલી છે એવું કોમ કરાવશે પછી. અને તમે તો રાવણ છો રાવણ, રોમ નહીં રાવણ છો રાવણ. તમે તો આ ભાઈનું બધું બથાઈ પડવા બેઠા છો, બીજું કશું નહીં. જો ભાઈની લગીને ચિંતા હોત ને તો આટલી ઘણા ભાઈ ઘોડા સળી જેવો હતો. એટલે મારા વિચાર નહીં હોય તને ઘોડા ચડાવવાનો લ્યા. ના જ હોય તાને કે હોત તો વળી અને પેલું માલી કરી હગું તોડાઈ નખાય. અને ફરીતા તો છે હગો લાવતા નહીં હવે પાછા. એટલે માલી નથી એવું તને કને કીધું? એ ગોમમાં વાતો થાય છે, ગોમમાં જ પૈણી ના એટલે ગામનામાં વાતો કરી એ એ બધું નહીં. તારા સાંભળવાનું. એ નહીં એ રે માલી હોત તો આપણા ગામમાં પૈણી છે રીત આવત. હે એ તો આમાં અપંગ છે એનો છોકરો. શોય અપંગ નહીં. આ દોડા તમે જોવો તો તું લોકોની શીખવામણીઓમાં આય નહીં અને તું મને- મારા હમો બોલે નહીં લ્યા. એટલે હું તમારા હું બોલું નહીં. આ સુધી નહીં બોલ્યો ને એમાં તો તમે મને ગોળો કરી ગયા છો હવે તમને ખબર છે. અને હું તો છે ને કોઈનું ફળવા નહીં કોમાઈ નહીં થાય. એટલે શેમ કામ નહીં થાય? કશું કામ નહીં. મફત નહીં રોટલા તોડવાના. આવો, બતાઈ આવી તમારી વકાત, બતાઈ દીધી તમે તમારી વકાત. હવે એટલે મફત રોટલા તોડવાના નથી. તો મફતે ખવડાવવા પડશે. કોનું મોનું કામ કરીને કે ટોટિયા જુદા કઈ નાખી. એ શંભુ આ- મારે ઊંચા બોલતા નહીં એટલે ઘઉં આયા હોય તો આખું વટ પાણી મું વાળું. તે હું નવાઈ કરી છે? દોણા હોય ને એમાં તો અડધા વટ હારી મેકલાવશી પાછા. તે નવાઈ કરી છે તું? તારી. નવાઈ કરી છે? કોઈ નહીં હું કીધું તે દાડો કે પેલી બુનની એક કોથળો આ લુગડો લુગડો શિયો નહીં આલા છે. તે નહીં મજૂરી કરતા. એટલે મજૂરી કરીને ઊંધો વળી ગયો છે તે? મજૂરી તાને આખો દાડો ત્રણ લુગડે ટાઈટ થઈને બજાર આ જુઓ નીકળી કે જવાનું. અને હું હમો બોલે છે. શંભુ આજ કરશન છેમ પકડ્યો છે. હું હમો બોલે છે. સનાભાઈ, એની ભાભીને બીજું કીધી કશું. કાળી કૂતરી. એ, આવું બોલાતું છે લે. સનાભાઈ. કરશન્યા, ફોન છે કે નહીં? બોલાવો, બોલાવો. તમે વાતો ભરો મારી. આ જુદી ભાઈની પડી હોય તો ભાઈ હું જોવો કે ના જોવો ભાઈ? અત્યારે જોવો છે હું. સનાભાઈ તમને કોઈ ખબર છે? મને તો કશી ખબર નહીં. આ પેલું હગું આવ્યું તું ને બાર, તમે જોવો તો માલિક હગું તોડી નખાય. અત્યારે તોરણ ખાઈ. કોને? એ મારો બુદ્ધિ ભાઈ છે. વગરના મૂર્ખા. તાને એ માલી નથી. એ કરશન્યા, એ તો તારા હારા માટે તારા ભાઈને ના પાડી હતી. તને શું ખબર છે? એ તો માલી હતી. ઓને જ કીધું તું. ઓ, માલીવાન કોમમાં પૈણી નાઈ. હા, અલ્યા એ તો હમે એવું ફૂલું જ હતું એ છોકરાના. બુદ્ધિ હા. શકે નહીં. અને એવું વળગાડું તો ગામમાં વાતો કરી કે જો વળગાડી તો વળગાડી માલી વળગાડી. આવું થાય. અને તારો ભાઈ તારા માટે કેટલી વેર્યો મારો છે તને ખબર નહીં હોય કરશન્યા. ઓમ તો એ તો બોલે જ એ નહીં. કાંઈ હગું બાકી નહીં હોય કે શંભુને હગાની વાત ના કરી હોય. હગું કરીને પણ તો કદી ના બોલતો ને આજ છે આટલું બધું હમું શીખર બોલવા મારો માંડ્યો વચ્ચે છે. મને આ લુગડો લાયો. હગું, આ લુગડો લાયો 2200 રૂપિયાની બે જોડીઓ લાયો જપ્પોને. હું કહેતો કે ત્યાં તો કફન છે મારા ઓઢાળા ઉપર. આ તો આવો તારા બોલે ઘેર છે. કોઈની બેઠક તો નહીં ને શંભુ. મારા ઘેર તો બેઠક તો કોઈની નહીં. તો પછી મોઢેથી મોજ ના ઉડતી અને આ હમું આટલું બધું તારું કે છે. અમે નક્કી મને કરી દીધું કોક છે. લાગે છે કોક ને કોક કીધેલું છે ઓને. બીજું કોઈ નહીં. કોકને કોણ ભંભોળિયા લાગે છે કરશન ના. સનાભાઈ કોઈને કોણ બંભોળ્યા નહીં. હે કરશન, કોકના વાદે ના ચડતો નકર કોઈના વાદે કોકની ના વાદે તો રહી ચડતો. જાય. અમે તૈયારીઓ છું મારા ગોળો ચડવાની. જો હા, હગુએ અને final કોણ છે. કોણ ચડાવે છે? આપણા ગામના તારો ભાઈ પડી રહે બીજું શું થરા છે લ્યા? આપણા ગામનો ગોપાળિયો રહ્યો ને, ઓહો. આ ગોપાળિયો. અમે બે જણા કાલે વિહોમ ગયા તા ને હા તે સોળી જોઈને આયા નક્કી છીએ. તેના ગોપાળીએ કોણ ભર્યા છે શંભુરા? પબળ પબળ ગોપાળિયાએ કશું કોઈ નહીં ભર્યા. એને સોળી બતાવી છે. આમ હગાની તૈયારીઓ જ છે. પબળ પબળ ગોપાળિયા તને કીધું ઓહો. કોઈ ગોડો હોય એવો વિચાર કરે ઈનો ભત્રીજો કુવારો છે અને મને સોળાવે લે. તાણે પછી મને તારે કોણ શું ચડાવે? ચડાવે છે લ્યા? ઈના ભત્રીજા કેટલા વર્ષ છો? તારાથી તો 5 વર્ષ મોટો છે. બાલે દોરા થઈ જશે દાઢી ના એના. ખબર છે તો થોડા તો થઈ જશે. તો તાણે. પછી નક્કી શંભુ આ ગોપાળીએ ડુંગુ ગાલી તો હા. ડુંગું ખરું ને આ તું કીધી ને એને કુંડળીમાં એ આપણી કુંડળી ફેવરા છે. આપણા બે ભાઈઓનો રાગ ખરો ને રોમ લક્ષ્મણ જેવો એનો રાહુ બનીને આવ્યો તમારી છે. કુંડળીમાં રે રાહુ બેહી ગયો છે. હા, આ ખબર નહીં હો ને. વાર રાખજો કરશન નકા ખરા ઘર કાઢી નાખશે લાડવા ભેગા ના ખાલી થઈએ પૂજ તો. અને પૂજ ગામમાં જો બેહું ને ઈ કુ મારા ભાઈના કરશન ને શોખ ઈના જોક મળી જાય ને તો અવસર એવો કરવો છે ને કોઈને ના કરે એવો તો મારો સપના છે. અને તું અત્યારે મને એમ કે છે આ તો કહેતા મને અને ગોપાળીઓ ખરણ શંભુ હા. આજ સુધી ગામમાં રામ લક્ષ્મણ ની જોડી તોરાઈ હોય ને ઈને. એ ગોપાળીએ તોરાઈ ઈને છે. તોડાઈ છે. હું તો એમ કઉ છું તારા માટે તો મને શાનની વાત કરી મેલી છે પૂછ. શંભુજીને. અને આ એના માટે જ મોયા કણ આવ્યો છો ને તમે તો કૂતરાન પટે મામા હામા
બાંધવા માંડ્યા હો લ્યા. એવું નતું. ગોપાલ કાકાએ કીધું તું તારો અમુક ગોપાળિયો હું ગોળી પર ચડાવતો છે. એમ નહીં, ગોળી ઉપર તો ચડાવવાનું કીધું તું. અને મને ગધાડા ઉપર એ નહીં બેહારા, વાર રાખજે પાછો. ઈના ભત્રીજા ના બેહારો. અને મને તો એમ કહેતો હતો કે તારો ભાઈ રહ્યો ને તારા ભાગની જમીન ને લોકોની બધું. વાતો આ મૂકા આવે છે. ધો કે તો જમીન. અલ્યા મારે એવું હોય ને મગજમાં તારા માટે કદી જિંદગીમાં એવું રાખ્યું નહીં હું. અને કીધું તને વગન પૈસાનો ભાજ્યો હું કરીને કહું છું રાખ્યો શંભુ, હા. પેલી વાત નક્કી જેવું છે. કાલ સવારે આપણો જવાન છે, કરશન ને લઈને તૈયારીઓ છે તારે ઘોડા પર બેસવાની. તૈયાર જ છો, હું નહીં બેઠો એવું કે છે. ના પણ કાલ સવારે તૈયાર થઈ હું જા. કહું છું ના ભાઈ, તમે આયા છો ને આયા છો, મારા ભાઈને હું કહી દઉં છું, જે બોલી ચાલ્યું માફ કરી દેજો, મારી ભૂલ થઈ જઈ. અલ્યા ગોડા હું તો એવું રાખ્યો નહીં. હું નતો કેતો ઓને કોકને ચડાયો તું અહીં યાર. કરશન એક જગ્યાએ ગોરું બંધેલું રાખો, નકર ગોરું ફંદરીઓ મારી દે ને ના તો પણ- પછી હાથમાં નહીં આવે. અમુક ગમે તેવું કોક હું કહું સડાવે. છું શંભુ, કાલ સવારે નહીં ધોઈ કરશન ને તૈયાર કરીને આપણે લઈ જવાનું છે. આ નવો લુગડો રહ્યો કાલ સવારે પહેરીને તૈયાર થઈ જજે. તેના ભાઈને હંગાત અને આ વખત હું વાત લઈને આવ્યો છું ને, પાક્કું છે મને વાત તો વિશ્વાસ છે. નહીં, ફિટ કરી નાખી ને. કશો વાંધો નહીં હો. શંભુ, આ વખત હું વાત લાવ્યો છું ને, હા. અને હું વાત લાવું ને ગમે તે હગારી, હા. આજ સુધી ફિટ કરાય છે કે નહીં કરાય. કમ્પ્લેટ તમારું કામ જ એવું છે મારો હો. બોલ ખરો ને બધા ફેવરી ના હક. લાખ એક રૂપિયા વખત જોયું? કોણ માર્યું ને એટલે કમ્પ્લીટ નિશાન અલા, બતાવીને તું જ કહેતો રાખે. તો મારું બધું બધાય પડું છે. અલા મારા બધાય પડવું હોય તો આવું લાવો. એ તો બીજું કશું નહીં, પેલા ગોપાળિયાની સળવણી. અમે અમે લોકોની વાતોમાં ના આવતો. એ હવારે મારી તૈયાર ભૂલ જ થઈ એ હોય. હારું. ભાઈ મારી ભૂલ થઈ જાય, અમે કદી આજ છે કદી કોઈની સળવણીએ નહીં આવું. આ લેવાડો આ મેલો. ઘરમાં લેતા જો લ્યો, હવે તો હું પેશન પેલો પાળિયા ના આવે તો બે પૈયા ઉકાશ નો. એ તો પૈ દીધું. હું પેલો આવતા બે પાળી એમ કરતો આવ્યો છું તીર્યો છે અને તું ખાલી ઓટો મારતો હોય અને પછી બંધ કરી દે, લાઈન બદલી દેતા હે. શું કીધું?